વિદ્યાર્થી મિત્રો, શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના ઓનલાઈન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 6 સુરેખ અસમતાઓ લિનિયર ઇનઇક્વાલિટીઝનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, તમે એક ચલ સુરેખ સમીકરણો અને બે ચલ સુરેખ સમીકરણો અને એની સંહતિના ઉકેલ મેળવેલા છે. દાખલા તરીકે x+4 બરાબર 0. તો આ એક ચલ સુરેખ સમીકરણ છે. x એ ચલ છે, તો x બરાબર -4 થાય. x બરાબર -4 મૂકીએ તો આનું સમાધાન થાય. આ એક ચલ સુરેખ સમીકરણનો તમે પ્રાથમિક કક્ષાએ અભ્યાસ કરેલો છે. ત્યારબાદ તમે x+y+4 બરાબર 0 આ પ્રકારના દ્વિચલ સમીકરણોનો પણ અભ્યાસ કરેલો છે. x+y, x અને y ચલ છે. x અને yની જુદી જુદી કિંમતો મૂકીએ તો અહીંયાનું સમાધાન થશે. દાખલા તરીકે હું અહીં મૂકું -1, અહીં મૂકું -3, તો +4 કરીએ તો 0 થાય. એમ અહીં -3 મૂકીએ, અહીં -1 મૂકીએ તો પણ 0 થાય. એટલે એક ઉકેલ થાય x બરાબર -1, y બરાબર -3. બીજો ઉકેલ થાય x બરાબર -3, y બરાબર -1. મિત્રો, બીજા બે ઉકેલ થશે આ રીતે પણ મળશે. એટલે x બરાબર -2, y બરાબર -2. એ પ્રમાણે જુદા જુદા ઉકેલ મળશે. 0, -4 લઈએ તો x બરાબર 0, y બરાબર -4. એ પ્રમાણે x બરાબર -4 લઈએ, y બરાબર 0 લઈએ તો પણ સમીકરણનું સમાધાન થશે. x બરાબર -4, y બરાબર 0. તો જુદી જુદી કિંમતો આપણે લઈએ તો આ સમીકરણોનું સમાધાન થશે. આવા ઘણા બધા ઉકેલ આપણને મળશે. તો આ એક ચલ સમીકરણ હતું. આ દ્વિચલ સમીકરણ અને સુરેખ સમીકરણ છે. તમે દ્વિઘાત સમીકરણોનો પણ અભ્યાસ કરેલો છે. x² + 4x + 5 બરાબર 0 આ પ્રમાણેના સમીકરણોનો પણ આપણે ઉકેલ જાણીએ છીએ. તો આ દ્વિઘાત સમીકરણ છે. સુરેખ સમીકરણ હોય તો x અને y ઉપર ઘાત 1 હોય, દ્વિચલ હોય તો, અને એક ચલ હોય તો x ઉપર ઘાત 1 હશે. તો આવા સુરેખ સમીકરણો અને દ્વિઘાત સમીકરણોનો ઉકેલ આપણે મેળવેલો છે. કેટલાક વિધાનો આપણને આપેલા હોય તો એના કૂટ પ્રશ્નોને પણ સમીકરણોમાં પરિવર્તિત કરી અને ઉકેલ મેળવવાનું તમે જાણો છો. મિત્રો, x² + 5x + 6 બરાબર 0 આ પ્રમાણેનું દ્વિઘાત સમીકરણ હોય તો તમે અવયવ x+3, x+2 બરાબર 0 પાડતા હતા. x બરાબર -3 અને x બરાબર -2 આ એનો ઉકેલ મળતો હતો. -3 અને -2 દ્વારા આ સમીકરણનું સમાધાન થશે. આપણે આવા ઉકેલ મેળવેલા છે. આમાં સમીકરણની અંદર અહીં બરાબરની નિશાની આવે છે, એટલે સમાનતાની નિશાની આવે છે, સમતાની નિશાની, ઇક્વાલિટીની નિશાની આવે. તેથી આવા પ્રકારની અભિવ્યક્તિ જ્યારે લખેલી હોય ત્યારે સમતા શબ્દ પરથી એને આપણે સમીકરણ કહીએ છીએ. મિત્રો, વ્યવહારમાં ક્યારેક એવું બને છે કે અસમતાઓ, સુરેખ અસમતાઓની અભિવ્યક્તિ આપણને જોવા મળે છે. દાખલા તરીકે તમારી પાસે 200 રૂપિયા હોય, 200 રૂપિયા લઈ અને આપણે બજારમાં જઈએ અને તમે ₹30 ના ભાવના ચોખા ખરીદવા માગો છો. આપણી પાસે 200 રૂપિયા છે
આપણે ₹30ના ભાવના ચોખા ખરીદવા છે. ધારો કે તમે આ એક પેકેટનો ભાવ છે, એક પેકેટ ચોખાનો ભાવ ₹30 હોય. ધારો કે તમે X પેકેટ ખરીદો છો તો કુલ ₹30x થશે. એક પેકેટનો ભાવ ₹30 હોય તો X પેકેટનો ભાવ 30x થાય. ત્યારે આ જે ટોટલ કિંમત હશે એ <200 હશે. ₹30 કિંમતના ચોખા હોય તો 30x <200 આ સમીકરણમાં આપણે જુદી જુદી કિંમતો અહીંયા આગળ મૂકીશું તો સમીકરણનું સમાધાન થવું જોઈએ. પૂરેપૂરા ₹200 આપણે અહીં વાપરી શકીશું નહીં, પણ માની લો કે આના ભાવ ₹20 હોય, એક પેકેટ ચોખાનો ભાવ ₹20 હોય તો 20x <= 200 થશે. કારણ કે x <200 / 30 કરીએ તો આ અપૂર્ણાંક કિંમત મળશે. જ્યારે x <200 / 20 કરીએ તો પૂર્ણાંક કિંમત મળશે. એટલે ચોખાના પેકેટ આપણે ₹20ના ભાવના 10 અથવા 10 કરતાં ઓછા ખરીદી શકીએ. જ્યારે આમાં આપણે જોઈએ તો 6.66 જેવી કિંમત આપણને મળશે. એટલે x < 6.66 એટલે x એ 6.66 કરતાં ઓછા હશે. તો મિત્રો અહીંયા આગળ ₹30ના ભાવના એક પેકેટ હોય અને X પેકેટ ખરીદવાના હોય તો 30x < 200 લખાય, પણ જો 20 હોય તો 20x < 200 લખાય. હવે 20x < 200 આપણે જે લખીએ છીએ તો એમાં બે અભિવ્યક્તિ આપણને જોવા મળે છે. એક તો 20x = 200 અને 20x < 200. તો આમાં બે પ્રકારની બાબતો છે, એક ઇક્વલ ટુ અને એક લેસ ધેન, એટલે ઇક્વાલિટી અને ઇનઇક્વાલિટી, સમતા અને અસમતા, સમાનતા અને અસમાનતા. સમાનતા હોય તો એને સમીકરણ કહેવાય અને આ પ્રમાણે લેસ ધેન હોય તો એને અસમતા કહેવાય. તો આવી વ્યવહારમાં ઘણી બધી અસમતાઓ ઉદ્ભવે છે. 30x < 200 આમાં ઇક્વલ ટુ આપણે લખી શકતા નથી, કારણ કે સ્વાભાવિક રીતે આપણે વ્યવહારિક રીતે ગણીશું તો પણ 30 × 0 કરીએ તો આનું સમાધાન થાય, 30 × 1 કરીએ તો આનું સમાધાન થાય, 30 × 2 કરીએ તો પણ આનું સમાધાન થશે, 60 થાય. 30 × 3 કરીએ તો પણ આ અસમતાનું સમાધાન થાય, 30 × 4 કરીએ તો પણ સમાધાન થાય, 30 × 5 કરીએ તો પણ સમાધાન થાય, 30 × 6 કરીએ તો પણ સમાધાન થાય, પણ 30 × 7 કરીએ તો 210 થાય, not less than 200. 210 એ 200 કરતાં નાના હોય નહીં. એટલે x બરાબર આપણને 0, 1, 2, 3, 4, 5, 6, 7 માઇનસ કિંમતો લેવાથી પણ સમાધાન થશે. માઇનસ મૂકીએ -1 તો -30 < 200 મળશે. -2 દ્વારા પણ સમાધાન થાય, પણ આપણે ચોખાના પેકેટની વાત કરીએ છીએ એટલે માઇનસમાં નહીં હોય. એક તો તમે એક પણ પેકેટ ના ખરીદો અથવા તો 1, 2, 3, 4, 5, 6 સુધી ખરીદો તો આનો ઉકેલ થાય. 7, 8 એ બધી સંખ્યાઓ દ્વારા આનો સમાધાન થતું નથી. તો મિત્રો આ સુરેખ અસમતાનો ઉકેલ આપણે વિચારીએ તો x = 0, 1, 2, 3, 4, 5, 6 દ્વારા આનું સમાધાન થશે. માઇનસ કિંમતો કેમ નથી લેતા એની વાત આપણે કરી. તો માઇનસ કિંમતો એટલા માટે નથી લેતા કે અહીંયા આગળ ચોખાના પેકેટની સંખ્યા માઇનસમાં હોઈ શકે નહીં.
આટલી કિંમતો દ્વારા આનું સમાધાન થાય. તેથી આ અસમતાનો ઉકેલ x બરાબર 0 to 6 0 1 2 3 4 5 6 ગણાય. તો મિત્રો આ પ્રમાણે વ્યવહારમાં અનેક અસમતાઓ ઉદ્ભવશે. દાખલા તરીકે તમારી પાસે 150 રૂપિયા હોય, તમે બજારમાં જઈ અને પેન તથા કંપાસ ખરીદવા ઈચ્છો. પેન અને કંપાસ, ધારો કે પેનની સંખ્યા x હોય અને કંપાસની સંખ્યા y હોય. એક પેનની કિંમત 10 રૂપિયા હોય, એક કંપાસની કિંમત 30 રૂપિયા હોય, તો 10x plus 30y લેસ દેન ઓર ઇક્વલ ટુ 150. વધુમાં વધુ પૈસા આપણી પાસે કેટલા છે? તો 150 રૂપિયા. એક પેનની કિંમત 10 રૂપિયા હોય તો એક્સ પેનની કિંમત 10x, એક કંપાસની કિંમત 30 રૂપિયા હોય તો y કંપાસની કિંમત 30y. તો 10x plus 30y લેસ ઓર ઇક્વલ ટુ 150. આ પ્રમાણેની એક અસમતા આપણને મળશે. આમાં લેસ ઓર ઇક્વલ ટુ કેમ લખીએ છીએ? તો માની લો કે 5 કંપાસ આપણે ખરીદીએ અને અહીં એક પણ પેન ના ખરીદીએ તો અહીંયા આગળ 150 થશે, જે આ અસમતાનું સમાધાન કરશે. એના સિવાય એવું પણ બનશે કે કેટલાક પેન અને કેટલાક કંપાસ આપણે ખરીદીશું તો 10x plus 30y લેસ દેન 150 આપણને મળશે. તો મિત્રો આ પ્રમાણે જુદા જુદા પ્રશ્નોમાં આપણને જુદી જુદી અસમતાઓ ઉદ્ભવતી જોવા મળશે. આમાં લેસ દેન અને ઇક્વલ ટુ છે. ઇક્વલ ટુ લખીએ તો સમીકરણ કહેવાય અને લેસ દેન લખીએ તો એને અસમતા કહેવાય. તો વ્યવહારમાં બે વાસ્તવિક સંખ્યાઓ કે બૈજિક પદાવલી વચ્ચે લેસ દેન અથવા ગ્રેટર દેન અથવા લેસ ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઓર ઇક્વલ ટુ જેવા સંબંધો અસમતા રચે છે. દાખલા કે આપણે જોઈએ x લેસ દેન 30, y ગ્રેટર દેન 50, 3x plus 4y લેસ ઓર ઇક્વલ ટુ 50, 3x plus 10y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 200. આવી અનેક અસમતાઓ આપણને જોવા મળશે. વ્યાપક રીતે આપણે જોઈએ તો ax plus b લેસ દેન 0, ax plus b greater than 0, ax plus b less or equal to 0, ax plus b greater or equal to 0 જો ab belongs to r. એ પ્રમાણે ax plus by less than c, ax plus by greater than c, ax plus by less or equal to c, ax plus by greater or equal to c. એ પ્રમાણે મિત્રો ax square plus bx plus c less than 0 અથવા less or equal to 0, ax square plus bx plus c greater than 0. આ પ્રમાણેની અનેક અસમતાઓ આપણને જોવા મળશે. મિત્રો લેસ દેન, ગ્રેટર દેન અને લેસ દેન ગ્રેટર દેન અને અહીંયા આગળ ગ્રેટર દેન, આ પ્રમાણેની અસમતાઓ ચુસ્ત અસમતાઓ કહેવાય.
આ ચુસ્ત અસમતાઓ છે. સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટીઝ, ચુસ્ત અસમતા. જ્યારે લેસ ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઓર ઇક્વલ ટુ આવતા હોય તો એને મિશ્ર અસમતા કહેવાય. આને પણ મિશ્ર અસમતા કહેવાય. આને પણ મિશ્ર અસમતા કહેવાય. એટલે મિત્રો, એકલા ગ્રેટર દેન અથવા એકલા લેસ દેન આવતા હોય તો એવી અસમતાને ચુસ્ત અસમતા કહેવાય. જ્યારે લેસ ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઓર ઇક્વલ ટુ આવતા હોય તો એને મિશ્ર અસમતા કહેવાય. ઇંગ્લિશમાં કહેવું હોય તો એને સ્લેક ઇનઇક્વાલિટીઝ કહેવાય. પ્રથમ આ બે સમીકરણો એમાં એક જ ચલ છે, તેથી તેની એક ચલની અસમતાઓ કહેવાય. આ પણ એક ચલની અસમતાઓ છે. અહીંયા આગળ જોશો તો એક્સ અને વાય બે ચલ છે, તેથી એને દ્વિચલ અસમતા કહેવાય. આ પણ દ્વિચલ અસમતા છે. આ એક ચલ અસમતા છે, પણ આ અસમતા જોઈશું આપણે તો આ સુરેખ અસમતા કહેવાય. જ્યારે આને દ્વિઘાત અસમતા કહેવાય. દ્વિઘાત અસમતા, આને કહીશું આપણે સુરેખ અસમતા. તો મિત્રો, એક ચલની અસમતાઓ, સુરેખ અસમતાઓ, દ્વિચલ સુરેખ અસમતાઓ, દ્વિચલ સુરેખ અસમતાઓ અથવા એક ચલ દ્વિઘાત અસમતાઓ, આ પ્રમાણે જુદી જુદી અસમતાઓ આપણને જોવા મળશે. મિત્રો, સંખ્યાઓ માટે વિચાર કરીએ તો પણ આપણને અસમતાઓ જોવા મળશે. દાખલા કે 2 અને મેં અહીં 5 લખ્યા હોય તો 2 લેસ દેન 5 લેસ દેન સંબંધ અહીં ઉદ્ભવશે. મેં અહીં લખ્યા 3, અહીં લખું -1 તો 3 ગ્રેટર દેન, આ પ્રમાણેનો સંબંધ ઉદ્ભવશે. મેં અહીં લખ્યા 2, અહીં લખું √4 તો √4નું વર્ગમૂળ થાય 2, એટલે ઇક્વાલિટીનો સંબંધ અહીં આગળ ઉદ્ભવશે. તો સંખ્યાઓમાં પણ આપણને આવી અસમતાઓ જોવા મળશે. મિત્રો, અગાઉ આપણે જે ચોખાવાળું ઉદાહરણ લીધું એમાં 30x લેસ દેન 200 હતા. એમાં એક્સની જુદી જુદી કિંમતો દ્વારા આ અસમતાનું સમાધાન થતું હોય તો જે કિંમતો દ્વારા આ વિધાન સત્ય થતું હોય એને એનો ઉકેલ કહેવાય. એક્સ બરાબર આપણે 0 લઈએ તો 0 લેસ દેન 200 આવું થાય. એક્સ બરાબર 1 લઈએ તો 30 લેસ દેન 200 થાય. એક્સ બરાબર 2 લઈએ તો 60 લેસ દેન 200 થાય. એક્સ બરાબર 3 લઈએ તો અહીં 3 મૂકીએ તો 90 લેસ દેન 200 થાય. એક્સ બરાબર આપણે 4 લઈએ તો 120 એટલે 120 લેસ દેન 200 થાય. એક્સ બરાબર 5 લઈએ તો 150 લેસ દેન 200 થાય. એક્સ બરાબર 6 લઈએ તો 180 લેસ દેન 200 થાય. અને એક્સ બરાબર 7 લેતો અહીં 210 થશે. 7 3 21 નોટ લેસ દેન 200, એટલે એક્સ બરાબર 7 એ આનો ઉકેલ હોય નહીં. તો ઉકેલ કયો થાય? તો એક્સ બરાબર 0 1 2 3 4 5 અને 6 આ એનો ઉકેલ થાય. એના દ્વારા સમાધાન થાય. અહીં આપણે ઋણ પૂર્ણાંક દ્વારા પણ આનું સમાધાન થાય. પણ ચોખાના પેકેટની વાત કરીએ છીએ જે 0 હોય કાં તો ધન હોય અને અપૂર્ણાંક ના હોય, એટલે આપણે પૂર્ણાંકો લઈએ છીએ અને એમાં પણ 0 સાથે 1 થી 6 સુધીના ધન પૂર્ણાંકો લઈએ છીએ. મિત્રો, એમને જ જો આ સમીકરણ લખ્યું હોય તો -1 દ્વારા, -2 દ્વારા, -3 દ્વારા આ અસમતાનું એમ માઇનસ સાઈડ અનંત સુધી અનેક સંખ્યાઓ દ્વારા એનું સમાધાન થશે. ચોખાના પેકેટની અથવા એ રીતે પૂર્ણાંકની વાત ના હોય તો અપૂર્ણાંકો દ્વારા પણ આનું સમાધાન થાય. કારણ કે 30 ગુણ્યા 0.1 કરીએ આપણે તો પણ લેસ દેન 200 થશે. 3 લેસ દેન 200 થાય. અહીં 1/10 કરીએ એટલે 0.1 દ્વારા પણ એનું સમાધાન થાય. પણ 0.1 ચોખાના પેકેટ હોઈ શકે નહીં, એટલે આપણે અહીં લેતા નથી. પણ જો x બિલોંગ્સ ટુ r એવું લખેલું હોય તો આપણે 0.1 0.2 0.001 એવી અનેક સંખ્યાઓ દ્વારા
અસમતાનું સમાધાન થાય અને એ બધા એના ઉકેલ કહેવાય. આમ ચલની જે કિંમતો આપણે શું જોયું તો ચલની 30x લેસ દેન 200 તો એક્સ એ ચલ કહેવાય. તો ચલની જે કિંમતો માટે આપેલ એક ચલ અસમતા આ પ્રકારની આપેલ એક ચલ અસમતા સત્ય વિધાન દર્શાવે તે કિંમતોને અસમતાનો ઉકેલ કહે છે. આમાં આપણે જોયું હતું કે ચલની જે કિંમતો દ્વારા આપેલ એક ચલ અસમતા સત્ય વિધાન દર્શાવે એટલે આ વિધાન સાચું પડતું હોય. આપણે જોયું હતું અહીંયા આગળ 30 લેસ દેન 200 સાચું પડતું હતું, પણ 220 નોટ લેસ દેન 200 આ સત્ય વિધાન હતું. આ સત્ય વિધાન તો જે કિંમતો દ્વારા સત્ય વિધાન દર્શાવે તે કિંમતોને અસમતાનો ઉકેલ કહેવાય. પણ આ પદ્ધતિ જે આપણે મેળવી ઉકેલ જે પદ્ધતિ દ્વારા મેળવ્યો એ ક્ષતિ નિવારણ પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિ બહુ કાર્યક્ષમ નથી અને ખૂબ જ સમય માગી લે એવી. એટલા માટે આપણે આ પદ્ધતિથી ઉકેલ મેળવીશું નહીં. કેટલાક નિયમો મિત્રો જાણી લો. નિયમ 1, સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકાય. દાખલા કે એક સમીકરણ લઈએ x + 3 = 5. તો આ સમીકરણની બંને બાજુ તમે 6 ઉમેરવા માંગતા હો તો ઉમેરી શકો અથવા બાદ પણ કરી શકો. કારણ કે -1 બાદ કરવા હોય તો બાદ પણ કરી શકીએ. તો સમીકરણની બંને બાજુ કોઈ સંખ્યા ઉમેરી કે બાદ કરી શકાય છે. આવું કરી શકાય. કોઈ પણ સમીકરણ આપણને આપેલું હોય તો એની બંને બાજુ આપણે સંખ્યા ઉમેરી શકીએ અથવા બાદ કરી શકીએ. નિયમ 2, સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય. સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય છે. દાખલા તરીકે આપણે લઈએ 30x લેસ દેન 200 લઈએ તો આને બંને બાજુ 10 વડે ભાગી શકાય. એમ તમે ગુણવા માંગો તો 2 વડે ગુણી પણ શકાય. 2 વડે ગુણીએ તો બંને બાજુ 2 વડે ગુણવા પડશે. તો આ પ્રમાણે કોઈ પણ અસમતા અથવા સમીકરણ આપેલું હોય, અહીંયા આગળ આપણે જોઈએ તો સમીકરણની વાત છે તો અહીં ઇક્વાલિટી આવશે. ઇક્વાલિટી તો અસમતામાં પણ એવું કરી શકાય. અહીં લેસ દેન હોય તો અસમતા થશે, તો અસમતામાં પણ આપણે આવું કરી શકીએ. તો દાખલા તરીકે x + 4 = 5 હોય તો એની બંને બાજુથી તમે -1 બાદ કરી શકો એવું આપણે જોયું. એમ તમે ઉમેરી પણ શકો +1. એમ તમે બંને બાજુ 2 વડે ગુણો તો પણ ગુણી શકાય. તો 2 નિયમો યાદ રાખશો મિત્રો. 3 > 1 હોય હવે બંને બાજુ આપણે 2 ઉમેરીએ તો અહીં 2 ઉમેરીએ અને અહીં પણ 2 ઉમેરીએ તો અહીં 5 મળશે, અહીં 3 મળશે અને આ સમતા સાચી છે. આ પણ સત્ય વિધાન દર્શાવે છે. આનામાં આપણે શું કર્યું, બંને બાજુ 2 ઉમેરતા આ સમતા પણ સાચી ઠરે છે. એ પ્રમાણે બાદ કરીએ. માની લો કે -1 બાદ કરીએ આપણે તો 1 - 1 તો અહીં > 0 થશે અને અહીં 2 થશે. તો આ સમતા પણ સાચી છે. એટલે સમીકરણ અથવા અસમતા
ની બંને બાજુ આપણે ઉમેરીએ અથવા બાદ કરી શકીએ એ નિયમ આપણે જોયો. તો અહીંયા આગળ ઉમેરીએ તો અસમતા બદલાતી નથી. જુઓ, આ જે અસમતા હતી એમાં બંને બાજુ આપણે કોઈ સંખ્યા ઉમેરીએ તો અસમતા બદલાય નહીં. બાદ કરીએ તો પણ અસમતા ના બદલાય. પણ મિત્રો જો ગુણીએ તો શું થાય જોઈએ, 3 > 2 આપણને આપેલા હોય, બંને બાજુ 4 વડે ગુણીએ તો અહીં મળશે આપણને 8 અને અહીં મળશે 12, તો 12 > 8 થશે. તો આ અસમતા પણ સત્ય વિધાન દર્શાવે છે. એટલે ધન સંખ્યા વડે ગુણીએ તો અસમતા બદલાતી નથી. ધન સંખ્યા વડે ગુણીએ તો અસમતા બદલાતી નથી. પણ મિત્રો 3 > -2 હોય માની લો કે, અને આને -4 વડે ગુણીએ, -4 વડે ગુણતો તો અહીં થશે 3 × -4, અહીં થશે -2 × -4, તો અહીં મળશે આપણને 8 અને અહીં મળશે -12. મિત્રો જો આપણે ગ્રેટર ધેન જ લખીશું તો અસમતા ખોટી ગણાશે. આવું થાય નહીં. તેથી અહીં ફરજિયાતપણે લેસ ધેન લખવા પડશે. અહીં કયો સંબંધ હતો તો ગ્રેટર ધેન, અહીં કયો સંબંધ આવ્યો લેસ ધેન. ત્યારે જ્યારે માઇનસ વડે ગુણીએ ત્યારે. એટલે કોઈ પણ અસમતાને માઇનસ વડે ગુણીએ તો અસમતા બદલાય છે. એ પ્રમાણે માઇનસ વડે ભાગીએ તો પણ અસમતા બદલાય. મિત્રો આ ખૂબ ધ્યાનથી શીખી લેજો. 3 > -1 હોય અને -2 વડે ગુણીએ તો 3 × -2, અહીં -1 × -2, તો અહીં મળશે 2, અહીં -6. અહીં અસમતા બદલવી પડશે. અહીં ગ્રેટર ધેન હતા, અહીં થશે લેસ ધેન. તો જ્યારે માઇનસ વડે ગુણીએ ત્યારે અસમતા બદલાય. તો બીજા બે નિયમો તમે નોંધ કરી લેશો. એમાં પ્રથમ નિયમ એ આ પ્રમાણેનો છે: અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતો. અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતા અસમતા બદલાતી નથી. નિયમ 2, અસમતાની બંને બાજુ એ સમાન ધન સંખ્યા વડે ગુણતો કે ભાગતો અસમતાની નિશાની બદલાતી નથી. એ પ્રમાણે અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા ઉમેરતા કે ગુણતા કે ભાગતા અસમતા બદલાતી નથી. ક્યારે અસમતા બદલાય? તો નિયમ 3, અસમતાની બંને બાજુ સમાન ઋણ સંખ્યા ગુણતા કે ભાગતો અસમતા બદલાય છે. તો મિત્રો ઋણ સંખ્યા વાળે આપણે ગુણીશું કે ભાગશું તો અસમતાની નિશાની ઉલટાઈ જશે. તો આ પ્રમાણેના નિયમોના આધારે આપણે દાખલા ગણી શકીએ. સ્વાધ્યાય 6.1 ના દાખલા 1 થી 20 સુધી આપણે આ રીતે ગણી શકીએ. કારણ કે આપણને ઉકેલ આપેલો હોય 20x, આવું એક અસમતા આપેલી હોય, લેસ ધેન 50, તો 52 આપેલા હોય અને આનો ઉકેલ શોધવો હોય તો x બરાબર જુદી જુદી કિંમતો આપણે મૂકશું. અને x બિલોંગ્સ ટુ n માટે આપણે ઉકેલ શોધવો હોય તો n માંથી જુદી જુદી કિંમતો મૂકશું. દાખલા કે x બરાબર 1 લે તો
20 લેસ દેન 52 થશે. એક્સ બરાબર 2 લે તો 40 લેસ દેન 52 થશે. 2 લઈએ તો 20 ગુણ્યા 2 40 થાય. 3 લઈએ તો 60 આવશે. નોટ લેસ દેન 52 એના દ્વારા સમાધાન થશે નહીં. તો જ્યારે એક્સ બિલોંગ્સ ટુ એન હોય ત્યારે ઉકેલ ગણ થાય 1 2. આ બે દ્વારા ઉકેલ મળશે આપણને. એક્સ બિલોંગ્સ ટુ મિત્રો ઝેડ હોય, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ તો એક્સ બરાબર આપણે 1 લઈએ તો પણ સમાધાન થાય, એક્સ બરાબર 2 લઈએ તો સમાધાન થાય, એક્સ બરાબર 0 લઈએ તો સમાધાન થાય, કારણ કે 0 લેસ દેન 52 થાય. એક્સ બરાબર -1 લઈએ તો -20 લેસ દેન 52 થાય. એક્સ બરાબર -2 લઈએ તો -40. આવું અનંત સુધી ચાલશે. એટલે એક્સ બરાબર એક્સ બિલોંગ્સ ટુ ઝેડ હોય તો ઉકેલ ગણ થાય -3 -2 -1 0 1 2. આ બાજુ ઋણ સાઈડ અનંત સુધી સંખ્યાઓ આવશે. જો મિત્રો આ જ અસમતા માટે એક્સ બિલોંગ્સ ટુ આર હોય, એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો આપણે અગાઉની જેમ ઉકેલ મેળવવા કરતો આવી રીતે વિચારીશું. 52/20 20 વડે બંને બાજુ ભાગીએ. અહીં ધન સંખ્યા વડે ભાગીએ એટલે અસમતા બદલાશે નહીં. અહીં છેદ ઉડાડીએ તો 20 એટલે 10 અને અહીંયા આગળ આવશે 26. હજુ છેદ ઉડાડીએ તો 13 અને અહીંયા આવશે 5. એટલે એક્સ લેસ દેન 13/5 મળશે. અને therefore એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો ઉકેલ ગણ થશે -∞ ઓપન ઇન્ટરવલ 13/5. ઓપન ઇન્ટરવલ 13/5. અહીં લેસ દેન હોય તો ઓપન ઇન્ટરવલ લખશું. લેસ ઓર ઇક્વલ ટુ હોત આ રીતે તો આપણે આ રીતે લખત 13/5 ક્લોઝ ઇન્ટરવલ. મિત્રો ધ્યાન રાખશો, લેસ દેન હોય તો ઓપન ઇન્ટરવલ, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ક્લોઝ ઇન્ટરવલ. ઇન્ફિનિટિવ આગળ ઓપન ઇન્ટરવલ જ લખીશું. અહીં ક્લોઝ ઇન્ટરવલ ક્યારે લખાય નહીં ઇન્ફિનિટિવ આગળ. તો આ પ્રમાણે એક્સ બિલોંગ્સ ટુ એન હોય, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ હોય, એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો જુદા જુદા ઉકેલ આપણે મેળવી શકીએ. મિત્રો સ્વાધ્યાય 6.1 ગણવાનો તમે પ્રયત્ન કરજો. સૌપ્રથમ ઉદાહરણ 1 થી 8 ગણજો અને ત્યાર પછી એ દાખલા ગણજો. અગાઉના લેક્ચરમાં આપણે એ દાખલાઓની થોડી છણાવટ કરીશું અને એમના ઉકેલ મેળવવાનો પ્રયત્ન પણ કરીશું. તો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ એ પ્રમાણે તમે ખૂબ પ્રેક્ટિસ કરી અને આ ચેપ્ટર પણ અગાઉના ચેપ્ટરની જેમ આત્મસાત કરો એવી અભ્યર્થના સાથે વિરમું છું.